રિહર્સલ। હવે બુલેટિનમાં આગળ વધીએ। 31ની વાત કરીએ તો 31ને પગલે અમદાવાદમાં પોલીસનું ચેકિંગ। શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસે શરૂ કર્યું વાહન ચેકિંગ। મોડી રાત્રે સુધી પોલીસ વાહનોનું ચેકિંગ કરશે। તો આજે વર્ષ 2024નું અંતિમ દિવસ 31 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે દારૂનું સેવન ન કરવામાં આવે તે વાતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। દારૂની હેરાફેરી ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે। વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। સાથે સાથે વાહન ચાલકોનું પણ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, આજે 31 ડિસેમ્બર, હવે માત્ર 2 કલાક બાકી છે અને વર્ષ 2025ની શરૂઆત થઈ જશે। ઉજવણી ચાલી રહી છે, સાથે પોલીસ પણ એક્શન મોડમાં ચેકિંગ હાથ ધરાયું છે। કેવા દ્રશ્યો છે ત્યાં, શું માહિતી? જરૂરથી વત્સલ, જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે અમદાવાદના પોશ વિસ્તાર એવા પકવાન 4 રસ્તા અને સિંધુ ભવન રોડ તરફનો જે મળતો રસ્તો છે, આ 4 રસ્તા ઉપર આપણે ઉપસ્થિત છીએ। તમે જોઈ શકો છો અત્યારે કે અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ દ્વારા અત્યારે અહીંયા ચેક પોઈન્ટ રાખવામાં આવ્યું છે અને વસ્ત્રાપુર પોલીસ દ્વારા આખું અત્યારે જે વાહનોની ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહી છે। અત્યારે ત્યાં કાળા કાચવાળી ગાડી જે છે અહીંયા ઊભી રાખવામાં આવી, ત્યારબાદ જે છે કાળા કાચ એને ઉતારવામાં આવ્યા અને કોઈ પણ વાહનની અંદર ગેરરીતિ ન થાય, ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ ન થાય એ માટેની તાકેદારી રાખવામાં આવી રહી છે। ખાસ કરીને 31મી ડિસેમ્બરની ઉજવણીની અંદર લોકો અને ખાસ કરીને યુવાનો જે હોય છે એ નશાનો જે છે સહારો લેતા હોય છે અને આવો નશાનો સહારો ન લે એ માટેથી જ તે પોલીસ સતર્ક બની છે અને બ્રેથ એનાલાઇઝર દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ તે વાહનો 2 વ્હીલ 4 વ્હીલ પાછળની લગેજ જે ડેકી હોય છે એ પણ તપાસવામાં આવી રહી છે, કારણ કે ઘણી વખત જે છે એ બુટલેગરો આવા માહોલની અંદર વધારે સક્રિય થતા હોય છે અને દારૂની હેરાફેરી કરતા હોય છે, તો એને રોકી શકાય અને દારૂ પીધા બાદ જે છે કોઈ અકસ્માતો ન સર્જાય, કાયદોની વ્યવસ્થા ન બગડે એ માટેના ભાગરૂપે અત્યારે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને મહિલા પોલીસ પણ જે છે એ પણ સાથે રાખવામાં આવેલી છે। આ તમામ દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદના પકવાન 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આપણે આ વાહનોનું ચેકિંગ બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેજો। અમદાવાદ શહેરની અંદર મોડી રાત અને વહેલી સવાર પણ કહી શકાય, કારણ કે 31મી રાત જે છે જી બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો એક તરફ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે, બીજી તરફ ભવ્ય ઉજવણી